નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત 28મા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ 8/1/2025 બુધવારના રોજ બપોરે 3 વાગ્યે સરદાર સ્મૃતિ ભવન મિની બજાર વરાછા રોડ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી દક્ષેશભાઈ માવાણી, માનનીય મેયર શ્રી સુરત મનપા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી ભગીરથસિંહ પરમાર, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરત અને શ્રી કાનજીભાઈ ભાલાલા, પ્રમુખ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમારોહમાં સુરત મનપાના અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના કલાકારો સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર નીતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. નમસ્કાર મિત્રો, આજે જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા 24મા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સરદાર સ્મૃતિ ભવન ખાતે થવા જઈ રહ્યું છે. સરદાર સ્મૃતિ ભવન ખાતે આ 2 દિવસની અંદર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ 40 જેટલી કૃતિ રજૂ કરીને પોતાની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક આ નમ્ર પ્રયાસ છે. શિક્ષકો દ્વારા ખૂબ બધી મહેનત આ કાર્યક્રમની સફળતા માટે કરવામાં આવી છે. આચાર્ય સાથે સંકલન કરીને સમગ્ર આયામાસીથી લઈને તમામ સ્ટાફ આની અંદર જોડાયેલો છે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તો એક હેતુ છે જ, પણ આ કાર્યક્રમના એક બીજા ભાગમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જય જવાન નાગરિક સમિતિને વિદ્યાર્થીઓ દ્વારા જે ફાળો એકત્રિત કરવામાં આવે છે એની અંદર શાળા પણ એટલો જ ફાળો ઉમેરીને 51,000 રૂપિયાનો ચેક આપવા જઈ રહી છે. સાથે કેન્સર ડિટેક્શન સેન્ટરને 5,000 રૂપિયા, પ્રયાસ સંસ્થાને 5,000 રૂપિયા અને એક વૃદ્ધાશ્રમને 5,000 રૂપિયાનો ચેક આજે એનાયત કરવામાં આવનાર છે. 2 દિવસની અંદર 1,000થી પણ વિદ્યાર્થીઓ જ્યારે મંચન કરવા જઈ રહ્યા છે પોતાની કૃતિ, પોતાની મનની વાતો, પોતાની કલા, ત્યારે સમગ્ર સ્ટાફની અંદર પણ એટલો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.